અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં 15 ઓગસ્ટે એક વેપારી પર થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ સાંથલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 4 આરોપીઓની ધરપકડ કરી। આ હુમલામાં વેપારીને ગંભીર ઈજા થતાં જમણા કાંડામાં ફ્રેક્ચર થયું। પોલીસે આજે આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું। આ દરમિયાન આસપાસના વેપારીઓ અને લોકો આરોપીઓને જોવા ઉમટી પડ્યા હતા। 2.5 માસ પહેલાં ફ્રીજ રિપેરિંગ કરવા ન જવાના મામલે આરોપીએ જૂની અદાવતમાં હુમલો કર્યો હતો। આ બનાવ અંગે કિશનસિંહ વાઘેલાએ જોટાણા પોલીસ સ્ટેશનમાં તેલાવીપુરાના ભરતજી વેલુજી ચૌહાણ, આર્યનસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણ, પૃથ્વીસિંહ કેશુસિંહ ચૌહાણ અને કૃપાલસિંહ જસવંતસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે કેસમાં સાંથલ પોલીસે આરોપીને ઝડપ્યા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા ઘટના સ્થળે આરોપીઓને લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ અને લોકો ત્યાં એકઠા થયા હતા। આ ઘટનામાં ફરિયાદીના જમણા કાંડામાં ફ્રેક્ચર થતાં તેઓ સારવાર લઈ રહ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।